તમે જો ગોવા જવાનું વિચારતા હોય અને અમે રિસેન્ટલી હજી 2026માં ગોવા જઈ રહ્યા ફેબ્રુઆરીમાં, જો તમે આ વેકેશનના માહોલમાં તમે ગોવા જવાનું વિચારતા હોય તો અમારો વિડીયો ખાસ જોજો. કઈ રીતે પ્રાઇસ છે, કઈ રીતે શું સિચ્યુએશન છે, ગોવા કેવું છે, ફરવા જેવું છે કે નહીં, ઘણા બધા સ્કેમ્સ થાય છે તો ક્યાં ક્યાં ધ્યાન રાખવું, ક્યાં શું કરવું, તમને બધી વસ્તુ એમાં વિડીયોમાં આપ. તો મિત્રો પહેલાં તો બધાને હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. તો આજે આપણે વાત કરવાની છે ગોવા બજેટ ટ્રાવેલની. અમે રિસેન્ટલી હજી જઈને આવ્યા છીએ ગોવા, અને ગોવામાં જો તમે જતા હોય તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો. ત્યાં એક તો બાય એર પણ તમે પહોંચી શકો છો. એરપોર્ટ રાજકોટથી ડાયરેક્ટ ફ્લાઇટ છે, અને બાય ટ્રેન આવતા હોય તો ઘણી બધી ટ્રેન છે રાજકોટથી જાય છે, અલ્ટરનેટ ડે ઉપર જાય છે રાજકોટથી ટ્રેન. અમે જે ગયા હતા એ અન્નાકુલમ એક્સપ્રેસમાં ગયા હતા, જ્યાં અહીંથી 11 વાગે ઉપડે છે ને ત્યાં 11 વાગે ડાયરેક્ટ પહોંચાડી દે છે, અને ઓલમોસ્ટ 10 થી 11 જેવા સ્ટેશન લે છે. અને બાય બસ પણ તમે જઈ શકો છો, પણ રાજકોટ કરતાં અમદાવાદથી ગોવાની બસ તમને મળી જશે, અથવા મુંબઈથી તમારે ચેન્જ કરવી પડશે. મારા માટે તમને સારું કહું તો ટ્રેન અથવા તમે બાય એર જાઓ, એમાં તમને વધારે ફેસિલિટી મળશે અને સારી રીતે તમે પહોંચી શકશો. અમે જે ગયા હતા અર્નાકુલમમાં, એમાં ટિકિટનો પ્રાઇસ હતો સ્લીપર, અમે સ્લીપરમાં ગયા હતા, અને સ્લીપરનો જે પ્રાઇસ હતો 670 રૂપિયા. અને જો તમે એમાં 3 ટાયર એસીમાં જતા હોય તો એનો પ્રાઇસ છે સમથિંગ 1800 રૂપિયાની આજુબાજુ. અને ત્યાં અમે પહોંચીને ફર્સ્ટ તો અમે સ્કૂટી રેન્ટ ઉપર લઈ લીધું હતું, અને સ્કૂટીના ત્યાં રેન્ટ ચાલે છે અરાઉન્ડ 400 to 500. 400માં 400 રૂપિયામાં કેવું હોય કે સ્કૂટર થોડુંક જૂનું હોય, બટ 500 રૂપિયામાં સ્કૂટર નવું તમને પ્રોવાઈડ થઈ જશે. તો અમે ઓલમોસ્ટ 5 દિવસ અને 4 નાઇટ રોકાણા હતા. અમે 5 દિવસ માટે સ્કૂટર રેન્ટ કર્યું હતું, અને એ લોકો 1000 રૂપિયા ડિપોઝિટ લે છે. તો ખાસ ત્યાં ધ્યાન રાખવું કે સ્કૂટર લેતી વખતે વિડીયો શૂટ કરી લેવો સ્કૂટરનો, જેથી કરીને તમે જ્યાં રિટર્ન દેવા જાઓ ત્યારે એ લોકો આક્ષેપ ન કરે કે અહીંયા સ્ક્રેચ તમે કરાવ્યા છે, અથવા સ્ક્રેચ કરાવેલા છે ને તો એના 500 રૂપિયા એ લોકો અલગ ચાર્જ લે છે. અને બાકી કાંઈ જો સ્કૂટરમાં ખોટખાપણ છે તો એના એક્સ્ટ્રા એ લોકો ચાર્જ લે છે. ત્યાં હેલ્મેટ લેવાનું ખાસ યાદ રાખજો, કેમ કે ત્યાં હેલ્મેટ ફરજિયાત છે, અને રૂલ્સ બહુ જ કડક છે. તો ખાસ એ ધ્યાન રાખજો, ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરશો તો સીધા 5000નો મેમો આવે છે, એટલે ખાસ આ વાતે ધ્યાન રાખજો. અને જો હેલ્મેટ વગર હશો તો પણ મિનિમમ 1000 રૂપિયાનો મેમો તમને આવે છે. તો મિત્રો વાત કરીએ, અમે જે હોટલ રાખી હતી કેન્ડલીમમાં રાખી હતી, અને અમે એરબીએનબી કરેલું હતું. ત્યાં ઓલમોસ્ટ એરબીએનબી ઓપ્શન ઘણા મળી જશે, અને એગોડા એપ્લિકેશનમાંથી તમે રૂમ બુક કરી શકો છો. ત્યાં પણ હોટલ ખાલી હોય છે તો તમે ત્યાં પણ રૂમ બુક કરાવી શકો છો. બટ ક્યારેક ટ્રાફિકના ઇસ્યુ હોય ને ક્યારેક ટ્રાવેલર વધારે હોય તો એના કરતાં છે કે બેસ્ટ ઓપ્શન છે કે તમે અહીંથી બુક કરીને જાઓ, જેથી ઇઝી પડશે. અમે જે એરબીએનબી બુક કરાવેલું હતું એનું લોકેશન તમને મોકલી દઉં છું. એનું લોકેશન અને હોટલ કેવી હતી એ પણ તમે જોઈ લ્યો. ત્યાં કિચન ઇન્વોલ્વ હતું, કિચન સાથે જ હતું, અને ત્યાંના જે હોસ્ટ છે રાજેશભાઈ, તમે એમની પાસે પણ તમે કાંઈ પણ અટકતું હોય તો એમને કોલ કરીને અથવા વાત કરી શકો છો એમની. તો મિત્રો ત્યાં ફૂડની વાત કરી દઉં તો ફૂડ થોડુંક ત્યાં કોસ્ટલી છે, અને અરાઉન્ડ જો તમે સ્મોકિંગ ને એવું કરતા હોય ને બાગા બીચમાં જો તમે રહેવાના હોય તો ખાસ કરીને એ બધી વસ્તુ સિગરેટને એ બધું તમે સાથે લઈ જાજો, કેમ કે ત્યાં ઓલમોસ્ટ ડબલ પ્રાઇસ લે છે સિગરેટના ને એ બધી વસ્તુના. તો આ ખાસ ધ્યાન રાખજો. જે બાગા બીચનો જે એરિયો છે અહીંયા ડબલ પ્રાઇસ જ લે છે, અને એમઆરપીથી બધી વસ્તુ એમઆરપીથી બધું ભાવમાં વેચે છે. તો ત્યાં બાગા બીચના એરિયામાં આ ઇસ્યુ બહુ છે. અમે જે જગ્યાએ રહેતા કેન્ડલીમ ત્યાં બ્લિંકિટ ચાલુ હતું, તો બ્લિંકિટથી અમને પ્રાઇસ ટુ પ્રાઇસ બધું મળી જતું હતું. બટ ત્યાં ગમે લોકલ દુકાનમાં પણ તમને જે છે એમઆરપીથી વધુ ભાવ મળશે, અને તમે જો એમની સાથે આર્ગ્યુ કરો તો તમને એમ જ કહે છે આ પ્રાઇસ છે, તમારે લેવો હોય તો લ્યો ને કાંઈ નહીં. તો એ ઇસ્યુ થોડોક છે ત્યાં. અને પાર્કિંગમાં ત્યાં એ લોકો 50 રૂપિયા લે છે. તો ખાસ કરીને ગાડી જો તમે લઈને જતા હોય ટુ વ્હીલ તો પાર્કિંગમાં જ પાર્ક કરવી. જો તમે પાર્કિંગમાં પાર્ક નહીં કરો તો એ લોકો તમારી ગાડી લઈ જશે, અને પછી બહુ તમારે ઇસ્યુ થશે. એટલે આ ખાસ ધ્યાન રાખજો. અને બીજી વાત કે તમે જે કેન્ડલીમ બીચ પાસેની એરિયામાં રહેતા હોય તો સૌથી સારો એરિયો છે. ત્યાંથી બાગા બીચ જસ્ટ અરાઉન્ડ 4-5 કિલોમીટર થાય છે. 10-20 મિનિટનો 15 થી 20 મિનિટનો રસ્તો હોય છે. તો ખાસ એ ધ્યાન રાખજો કે કેન્ડલીમમાં તમે હોટલ રહ્યો અને બાગા બાજુ તમે ટુ વ્હીલથી જાઓ, ટુ વ્હીલથી આવો. બાકી જોઈએ ત્યાં બાર રેસ્ટોરન્ટની તો બાર ઘણા બધા છે, અને વાઇન શોપ પણ ઘણી બધી છે. તમે ઇઝીલી તમે કેરી કરી શકો છો આલ્કોહોલ. અને બાકી જો બીજી વાત કરી દઉં તમને ત્યાં જમવાની, તો જમવાનું થોડું કોસ્ટલી છે, અને ગુજરાતી તો બહુ કોસ્ટલી છે. 450 થી 500 પર એક ફિક્સ થાળી આવે છે. અને બાકી જો લોકલ રેસ્ટોરન્ટની વાત કરું, જો તમે નોનવેજ ખાતા હોય તો ગોન ફિશ થાળી છે તમને 150માં મળી જશે ત્યાં સારામાં સારી. અને વધુ સારી જોતી હોય તો 200, એક્ઝોટિક જોતી હોય તો 200-250માં મળી જશે. અને જો વેજ ઓપ્શન ગોતતા હોય ને પંજાબી તમે ઓપ્શન ગોતતા હોય તો પંજાબીમાં પણ ત્યાં ખાસું પ્રાઇસ રહેશે. પર પર્સન તમારે 350 થી 400 રૂપિયા લઈને ચાલવાનું એક ટાઈમનું. એટલે તમે લંચ અને ડિનર કરો એટલે 800 રૂપિયા અને 200નો બ્રેકફાસ્ટ, એટલે 1000 રૂપિયા તમારે આ લઈને ચાલવું પડશે. અમે જે એરબીએનબી કરેલું હતું ત્યાં કિચનની વ્યવસ્થા હતી, અને બ્રેકફાસ્ટ અને લંચ જેવું અમે સાથે જ કરી લેતા, અને ડિનર ખાલી એક બાર કરવા જતા હતા.
કેમ કે મારું બજેટ ટ્રાવેલ હતું તો એની હિસાબે. અને જો તમે ટ્રાવેલ કરતા હોય અને વાંધો ના હોય એક્સપેન્સ કરવાનો તો તમે 2 ટાઈમ બહાર જમી શકો છો. બ્રેકફાસ્ટ પણ ત્યાં અવેલેબલ છે. લોટ્સ ઓફ ઓપ્શન છે બ્રેકફાસ્ટમાં. ઢોસા, ઇડલી, ઉત્પમ ને એવું બધું તમને મળી જશે. સવારે પરાઠા પણ મળી જાય છે. તો મિત્રો નોર્થ ગોવામાં જે મેન બીચ છે એ છે બાગા બીચ છે, કેન્ડલિમ બીચ છે અને કલંગટ બીચ છે. ત્યાં એક્ટિવિટી, વોટર સ્પોર્ટ એક્ટિવિટી થાય છે. પછી એગોડા છે, અંજુના બીચ છે અને મીરામાર બીચ છે. એ ઠીક છે પણ ત્યાં ક્રાઉડ ઓછું હોય છે. તમે ત્યાં જઈ શકો છો. અર્લી મોર્નિંગ ને ઇવનિંગ તમે અહીંયા સ્પેન્ડ કરી શકો છો. બાકી જો તમારે પાર્ટી એરિયા જોતો હોય તો બાગા બીચ છે સૌથી સારામાં સારો પાર્ટી માટેનો. બાકી જો વાત કરું કલંગટ બીચ છે, ત્યાં વોટર સ્પોર્ટ એક્ટિવિટી બાગા કરતાં સસ્તી મળી જશે. અને કેન્ડલિમ બીચ છે તો અહીંયા 3 વોટર એક્ટિવિટી થાય છે. અને કેન્ડલિમ બીચ જે છે એ થોડોક શાંત છે પણ કાફે માટે પ્રખ્યાત છે. ત્યાં ઘણા બધા કાફે આવેલા છે તો તમે ત્યાં ઇવનિંગ સનસેટ તમે જે છે એ તમે ત્યાં જોઈ શકો છો. હવે વાત કરી લઉં તમને સાઉથ ગોવાની. તો સાઉથ ગોવામાં અમે જે સ્પેશિયલ એક જગ્યાએ ગયા હતા કાબોડીરામાં, જેનો વિડીયો યુટ્યુબ પર છે ઓલરેડી, તમે જોઈ શકો છો. ઇન્સ્ટાગ્રામમાં ફૂલ ફેમસ થયું છું. કાયાકિંગ કરવા માટેનું જે છે સ્પેશિયલ જગ્યા છે. અમે ત્યાં કાયાકિંગ પણ કર્યું હતું. કાયાકિંગમાં તમે છે ને સિંગલ પર્સન હોય ને તો પણ 500 છે, કપલ જાઓ ને તો પણ 500 છે. એટલે તમે એક જ બોટ આપશે, એમાં તમે બોટ ઉપર પ્રાઇસ છે. એટલે બોટ ત્યાં ડબલ સીટરની જ રાખે છે એ લોકો. એટલે 500 રૂપિયા તમારે એ બોટના દેવાના રહેશે. કાયાકિંગ એકવાર કરવા જેવું છે, બટ આફ્ટરનૂનમાં જાજો. ઇવનિંગમાં ફૂલ ક્રાઉડ થઈ જશે. આફ્ટરનૂનમાં શું કામ કહું છું, કેમ કે તડકો હોય છે બટ ત્યાં કેવું છે નારિયેળી ફૂલ હોય છે એટલે તડકો નહીં લાગે. તો તમે આફ્ટરનૂનમાં કરજો. ક્રાઉડ પણ ઓછું હોય ને તમારી 2-3 કલાક તડકાની જે છે આફ્ટરનૂન ત્યાં નીકળી જાય ને ઇવનિંગમાં તમે રિટર્ન થઈ શકો. સાઉથ ગોવા ખાસ કરીને શાંત બીચ માટે જાણીતું છે. અને સાઉથ ગોવામાં પણ તમને ફૂડ ઓપ્શન ઘણા બધા મળી જશે. ગુજરાતી નહીં મળે પણ ફૂડ ઓપ્શન ઘણા બધા મળી જશે. સાઉથ ગોવામાં ફરવા લાયક કોલવા બીચ છે. બીજો એક વાત કરી લઉં કે અમે જે હતા કાબોડીરામાં જે બેસ્ટ પ્લેસ છે ત્યાં તમે જવાનું ચૂકશો નહીં. એકદમ મસ્ત છે. તમે મારા ફોટોઝ ને એવું જોઈ શકો છો. યુટ્યુબમાં વિડીયો પણ છે આખો, એ પણ જોઈ શકો છો. અને બાકી વાત કરી દો ઓલ ઓવર ગોવાની, તો અમારું બજેટ હતું ટોટલ 16,000 થી 17,000. અમે કપલમાં હતા એટલે પર પર્સન અમારે હેડ આવ્યા છે 8,000 થી 9,000 રૂપિયા. એમાં બધું આવી ગયું. ટિકિટ પણ આવી ગઈ છે ઓલરેડી. એટલે 8,000 થી 9,000 પર પર્સન. ઓફ સિઝનમાં કહું છું, જો તમે સિઝનમાં જાઓ તો 11,000 થી 12,000 પર પર્સન થાય. અને જો પેકેજમાં જતા હોય તો 6-7,000 પ્લસ તમારી ટિકિટ, એટલે એ બધું સરખું જ થશે. તો તમે આવી મારી રીતે પણ ફરી શકો છો અને પેકેજમાં પણ રહી શકો છો. અમારી સાથે કીડ હતું એટલે અમે આ રીતે પેકેજ નહોતું કરાવેલું અને અમારે ફ્રીલી ફરવું હતું તો અમે એ રીતે બધું બુક કરીને ગયા હતા. અને બાકી મેં તમને જ્યાંથી સ્કૂટી લીધી હતી એનું મેપમાં તમને એડ્રેસ ને બધું મોકલી દઈશ, ફોન નંબર આપી દઈશ. મિત્રો સ્કૂટી અમે રેન્ટ કર્યું હતું થીવીમ રેલવે સ્ટેશનથી જસ્ટ 500 મીટર દૂર છે. સિદ્ધાંતભાઈ કરીને નામ છે. તમે મેપમાં રિવ્યૂ જોઈ શકો છો. 4.8 રિવ્યૂ હોય છે અને હકીકતે જેન્યુઅલ માણસ છે. અમે એની પાસેથી સ્કૂટી જે છે રેન્ટ ઉપર બાય કર્યું હતું અને સ્કૂટી પણ સારી કન્ડિશનમાં હતું. ખાસ એક ચેક કરી લેવું, એકવાર જોઈ લેવું. એવું હોય તો ચક્કર પણ મારી લેવી. સિદ્ધાંતભાઈ બહુ જેન્યુઅલ માણસ છે તો તમને એ ચક્કર મારવા પણ દેશે, તો એમાં કોઈ ઇસ્યુ નથી. અને કલર ઓપ્શન પણ એની પાસે ઘણા બધા છે ને નવા જ છે એની પાસે સ્કૂટર, તો તમે ત્યાંથી બાય કરી શકો છો. અને ટ્રસ્ટેડ માણસ છે અને રિવ્યૂ ઓલમોસ્ટ 4.8 છે મેપમાં, તમે જોઈ શકો છો. અને અમે થીવીમ રેલવે સ્ટેશનેથી સીધા ડાયરેક્ટ સ્કૂટર રેન્ટ કરીને પછી અમે હોટલે આવ્યા હતા. કેમ કે ટેક્સીના જે પ્રાઇસીસ છે ઓવર હાઈ છે, બહુ હાઈ છે. ઓલમોસ્ટ અમને 1,500 થી 2,000 રૂપિયા કીધા હતા કેન્ડલિમ જવાના થીવીમ રેલવે સ્ટેશનથી. અને ત્યાં જસ્ટ અમે સ્કૂટર બાય કર્યું હતું, એમાં અરાઉન્ડ તમે 50-60 રૂપિયાના પેટ્રોલમાં અમે પહોંચી ગયા હતા. તો આ ખાસ ધ્યાન રાખજો, કેમ કે 18 કિલોમીટરથી 20 કિલોમીટરનો જે એ થીવીમ રેલવે સ્ટેશનથી કેન્ડલિમનો જે એરિયો છે એ દૂર થાય છે. અમે જે હોટલ રાખી હતી એ એરબીએનબી તમને શેર કરી દઈશ. અને અમે ત્યાં જે જગ્યાએ પ્લેસીસ ફર્યા હતા તે પણ તમને ડિસ્ક્રિપ્શનમાં કરી દીધું છે. તો ખાસ આ વસ્તુ ધ્યાન રાખજો. ને જો ગોવા જતા હોય તો સ્કેમરથી બચજો. સ્કેમર બહુ હોય છે ત્યાં, ખાસ એ ધ્યાન રાખજો. બસ થેન્ક યુ મિત્રો, અને બધાને હર હર મહાદેવ. હવે આગલી ટ્રીપ આપણે ક્યાં કરવી કોમેન્ટમાં જરૂર જણાવી દેજો.